એટલું જ નહીં, ટીવી9 ગુજરાતીના સૌથી મોટા વૈચારિક મંચમાં અભિનેતા હિતુ કનોડિયાએ પણ ભાગ લીધો। આવો જાણીએ તેમના અનુભવ। ચર્ચા ચાલી રહી છે વોટ ગુજરાત થિંક્સ ટુડે, તેમાં આપણી સાથે જોડાયા છે હિતુભાઈ કનોડિયા। સીધા તેમની સાથે વાત કરીશું। તો ભાઈ, કયા પ્રકારનો અનુભવ રહ્યો આ મંચ અને ગુજરાત વિશે ચર્ચા? બે વાત છે। એક તો તમારું ટેગલાઇન છે વોટ ગુજરાત થિંક્સ ટુડે। The youth is thinking about reviving the language Gujarati, and the youth is thinking of making Gujarat on a bigger scale in global level. આ ઇંગ્લિશમાં એટલે બોલ્યો કેમ કે તમારી ટેગલાઇન ઇંગ્લિશ હતી, બાકી તમારી ઓરિજિનલ ટેગલાઇન છે જે કે ગર્વ છે કે ગુજરાતી છું, એ જ વાત અહીંયા અમે લોકો મંચ ઉપર આવીને કરી છે કે ગુજરાતી ભાષાને, આપણી સંસ્કૃતિને કેવી રીતે કલાકાર પોતાની કલા થકી કેવી રીતે ઉજાગર ગ્લોબલી કરે છે, અને ખૂબ સુંદર વિષયો ઉપર ચર્ચાઓ થઈ। ખરેખર બહુ મજા આવી ગઈ। સમય બદલાયો છે, પરિવર્તન આવ્યો છે, આપની અદાકારીમાં પણ અનેક પરિવર્તનો આવ્યા છે અને જે દર્શકો છે તેને આવકારે પણ છે। આગામી સમય કઈ રીતે જોઈ રહ્યા છો? મારી બધી જ ફિલ્મોને ખૂબ પ્રેમના આશીર્વાદ મળ્યા છે, પછી એ વશ હોય કે પછી એ રાડો હોય કે જય કનૈયા લાલકી હમણાં આવીને ગયું એ હોય કે અત્યારે બેહદ થયું છે કે 3 ઇક્કા હોય કે કમઠાણ હોય કે ફાટીને હોય, આ બધી જ પિક્ચરોને ખૂબ સુંદર પ્રતિસાદ ને પ્રેમ મળ્યો છે। અને આગામી ફિલ્મો પણ એવી જ અદ્ભુત આવવાની છે, અલગ અલગ કન્ટેન્ટવાળી વાતો છે, વિષયો બધા મસ્ત આવવાના છે, એટલે ખૂબ મજા આવશે લોકોને, ખૂબ ભરપૂર એન્ટરટેનમેન્ટ મળવાનું છે। ધન્યવાદ ટીવી9 ગુજરાતી સાથે જોડાવા બદલ। તો આ હતા હિતુ કનોડિયા। વોટ ગુજરાત થિંક્સ ટુડેથી લઈને ગર્વ છે ગુજરાતી છું સુધીની તેમણે વાત કરી। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, ટીવી9 અમદાવાદ।